સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. બ્રાહ્મણ હોવા છે. ખૂબ જ આનંદ થયો. આજે આપ બધા વિજેતા બન્યા છે અને બધા ઇનામ પ્રાપ્ત કર્યા છે. મેં ખૂબ મહેનત અને પુરુષાર્થ એમાં ભગવાન શ્રીજી મહારાજ ગુણાધાન શ્રી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, મુક્ત મંડળ ખૂબ રાજી થશે અને આપણને હંમેશા આવું નવું બળ એ આપતા રહે કે જેથી કરીને આપણે આમાં ખૂબ આગળ વધી શકીએ. કારણ કે આ વસ્તુની અંદર તો ઠેઠ સુધી આપણું વિદ્યાર્થી જીવન છે. અક્ષરધામમાં આપણો દેહ પડે ને અક્ષરધામમાં જઈએ ત્યાં સુધી આ કાર્ય જ કરવાનું છે. એટલે આગળ શીખવાનું છે. કારણ કે આ વસ્તુ એવી નવીન ને નવીન છે. આનો કોઈ દિવસ સ્વભાવ નથી, આનો કોઈ અંત પણ નથી. એ આત્મસાધ આપણે કરવાની છે અને એકાંતિ ધર્મ સિદ્ધ કરીને અક્ષરધામમાં પામે એટલે પછી એનો અંત છે. પછી કોઈ વસ્તુ આગળ છે નહીં. પછી પાછો દેહ ધરવાનો પણ નથી. એટલે આ જ્ઞાન હંમેશા વૃદ્ધિને પામે. આ સેવા પણ હંમેશા આપણને મળતી રહે. શ્રીજી મહારાજે પણ કહ્યું કે કોઈ પણ નિમિત્ત નથી, પણ નિમિત્ત ધારણ કરીને સંતના મધ્યમાં સેવા કરવી એ ઉત્તમ અમે માન્યું છે. એટલે આપણે પણ આ સેવાનું કાર્ય એટલે દેહે કરીને સેવા છે, મને કરીને, તને કરીને, પણ ભગવાનના ગુણગાન ગાવાની પણ એક સેવા છે. આ જ્ઞાન બધે પહોંચે એ પણ એક સેવા છે. એક એવી એક સેવા છે જેથી કરીને આપણને અંતરે અખંડ સુખ વર્તે, અખંડ આનંદ આપણને વર્તે. એવી એક આ વાત છે. એટલે આ વાતને વિશેષ દ્રઢ રાખવી. સ્વામી કહે છે કે આ વાત નવીન ને નવીન ન રાખવી, એટલે જૂની થવા ના દે. આ વસ્તુ જૂની નથી. અને આમ માનો તો આપણે જૂની છે, ઓલ્ડ એન્ડ ગોલ્ડ જેને કહે છે ને, જૂનું એ ગોલ્ડ છે. એમાં અક્ષરધામની વાત છે એટલે એ જૂનામાં જૂની છે. જેટલું આ દુનિયામાં જૂનું એનાથી જૂનું છે. એટલે એની પણ વધારે કિંમત છે કે આ જ્ઞાન એ સર્વોપરીને સર્વથી જૂનું. પણ સ્વામી કે નવીન રાખવી. પછી જૂનું માનીએ તો પછી જૂનું થઈ જાય, પણ નવીન નવીન વાત કે એની અંદર આપણને દરરોજ એ હો થયા જ કરે કે શું આ જ્ઞાન ને શું વાત ને શું આપણને શાસ્ત્રીમાં જોગીમાં જ મળ્યા છે. એ સત્સંગ આપણને મળ્યો છે, એમાં નવીનતા હોવી જોઈએ. હંમેશા ઉત્સાહ હોવો જોઈએ. એટલે નવીન ને નવીન સ્વામી કે આ વાત રાખજો. કારણ કે આજે માણસને જરા પરદેશમાં અમેરિકામાં તો જરી વાત જૂની થઈ ગઈ, આજની વાત કાલે પછી નવી થઈ જાય. એટલે જૂની વસ્તુ મૂકી દે નવી વસ્તુ પર ચાલ્યા જાય. કારણ કે ત્યાં એટલું બધું ટેકનોલોજી આગળ છે કે એવા મોડલ નવા બહાર પડતા જાય એટલે જૂના ભૂલાતા જાય. અને નવું જોવાની ઈચ્છા આપણે બધાને પણ થાય છે. નવી વસ્તુ કંઈ હોય તો સહેજે જોવાનું મન થાય જૂનામાં. પણ આ વસ્તુ તો જૂનામાં જૂની છે અને નવીનમાં નવીન છે. એટલે બે વસ્તુ છે, પુરાણી પણ છે અને અત્યારની પણ છે. એ બે વસ્તુ આ સનાતન વસ્તુ છે. એટલે સનાતન વસ્તુ જૂની થતી નથી, નવી થતી નથી, પણ આપણા જીવનની અંદર નવીનતા એની રહે. એને માટે સ્વામી આપણને કહે છે કે આ વસ્તુ એવી રાખવી કે નવીન હંમેશા આનંદ રહે, કે નવીનતા એની અંદર દેખાયા જ કરે. કારણ કે નવીનતા આપણે અંદર જ્યારે ક્યારે આવે કે આપણી દિવ્ય દ્રષ્ટિ થાય. તો આપણી દૃષ્ટિ માયિક હોય તો પછી નવું જૂનું થયા કરે, પણ દિવ્ય દ્રષ્ટિ હોય તો એ વસ્તુ નવીન ને નવીન જ આપણે લાગે. જોગી મહારાજના આપણે દર્શન કર્યા છે. જોગી મહારાજ જ્યારે પણ મહારાજના દર્શન કરે ત્યારે એમને નવીનતા લાગે કે હો મહારાજ શું વાઘા છે ધરાજ, શું મહારાજના કેવા સરસ શણગાર સજ્યા છે, કેવો મુગટ ધારણ કર્યો છે. હવે આપણે જોઈએ તો એનો એ મુગટ નહીં, ના વાઘા એની જ વસ્તુ હોય. એટલે આપણને નવીનતા ન લાગે, એમને નવીનતા જ લાગે. કંઈક નવીનતા કહો મહારાજના જ કેટલા સુંદર થાળ થયા, કેવી આજે આ સભા થઈ, કેવી વાતો થઈ, એવું બધું એમને આમ સહેજ સ્વાભાવિક વસ્તુ લાગે કે આજે નવી વાત એની જ હોય, વચનામતની હોય, સ્વામીની વાતોની હોય. એના એ પ્રસંગો આપણે દોહરાયા કરીએ છીએ. પણ સ્વામીને કહે કે આજે બહુ અદ્ભુત વાત થઈ ગઈ. હવે અદ્ભુત વાત તો એ જ હતી, પણ છતાં એમને નવીનતા હતી. એ વસ્તુ આપણને શીખવે છે કે આપણને પણ એવી નવીન વસ્તુ લાગવી જોઈએ. વસ્તુ એની એ છે, પણ એની અંદર જો આપણને મહિમા હોય તો એની એ વસ્તુ આપણને સારી લાગે અને આપણને એ વસ્તુ થાય. એટલે સ્વામી કે આ વસ્તુ આપણે એવી રાખવી કે નવીનતા એની અંદર હંમેશા રહે
આપણને એમાં નવીનતા લાગ્યા જ કરે, દિવ્યતા લાગ્યા જ કરે એવું સમજી અને હંમેશા આપણે આગળ વધવાનું છે. અને એ રીતે જ વધારશે આપણને. ત્યારે આપણે આ વસ્તુની અંદર ધીરે ધીરે જેમ આપણો સત્સંગ વધ્યો એમ સ્વામી જોગી બાપાએ એક પોસ્ટ કાર્ડથી આ યુવક મંડળનું સત્સંગ મંડળનું કાર્ય ચાલુ કરેલું. પોસ્ટ કાર્ડ લખતા હતા, પણ આજે આપણે જોઈએ છીએ કે હજારોની સંખ્યાની અંદર દેશ પરદેશની અંદર આજે વધ્યું છે. જે પત્રિકાથી પણ પહોંચી શકીએ નહીં છપાઈને તો પણ એટલું બધું છે. એનું કારણ કે એમની દ્રષ્ટિ હતી, એમનો એક સંકલ્પ હતો અને એ સંકલ્પથી આજે આપણને આ બળ મળ્યું છે. અને આવું આપણે ઉત્સાહ જાગ્યો છે કે આજે આ બધાએ ખૂબ જ મહેનત પુરુષાર્થ કરીને દરેકે પોતપોતાની રીતે ખેતી કરતા તો ખેતી અને પોતે કંઈ વ્યવસાય કરતા તો વ્યવસાય, ધંધો કરતા તો ધંધા, ગમે તે રીતે પણ આ વસ્તુ કરવી છે અને તૈયાર થવું છે, સ્પર્ધામાં પહોંચવું છે, તમામ આપણી સ્પર્ધાઓની અંદર ભાગ લેવો છે એવો એક ઉત્સાહ એટલે લઈને આ મહેનત થઈને તમે બધા આવ્યા છો. અને એની રીતે પ્રયત્ન ખૂબ સારો થયો. એની અંદર આ બધાએ એટલી બધી મહેનત કરી છે, એમાં સ્વામી જરૂર રાજી થશે જ. અને આ આપણે ચાલુ રાખવાનું છે આ વસ્તુ. આપણે સ્વામી કહે છે પાછું આને અત્યારથી આપણો અંત નથી આવી ગયો કે ચાલો હવે આપણે બરાબર આની અંદર ઇનામ મળી ગયા અને પૂરું થઈ ગયું નથી. આપણે એ વસ્તુ સ્વામી કહે ચાલુ રાખવાની છે. અને વધારે આપણી દ્રઢતા થઈ અને વિશેષ આપણે દ્રઢતા કરીને આ કાર્ય ચાલુ રાખવાનું છે. તો એવી રીતે સર્વને બળ મળ્યું છે અને મળશે. એની અંદર આપણે બધાએ જે કંઈ આપણા ગ્રંથોમાં સિદ્ધાંત વાતો છે, ઉપાસનાની વાતો છે, આજ્ઞાની વાતો છે, મહિમાની વાતો છે, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની જે વાતો છે, એ જે કીર્તનો છે, વાતો છે, વચનાવળો છે, એની અંદરના જે સિદ્ધાંતો છે એ પણ બધા આપણે બધાએ દ્રઢ કરવા છે. આ બધાએ એની દરેક ઉપરનું નિરૂપણ કર્યું છે, વાતો પણ કરી છે, પણ એ વાતને આપણે વિશેષ દ્રઢ રાખવાની છે. અને આપણો આ રીતની જ્યાં આપણે કથા વાર્તા કરતાં પણ બધા શીખી ગયા છે, પ્રવચન કરતાં પણ શીખ્યા છે, તો હવે વધારે એમાં આપણે કરીએ અને વધારે માણસો સુધી આપણે પહોંચી શકીએ અને બધાને વાત સમજાય. આજે આ અત્યારનો જે પ્રયત્ન આપણે કર્યો એમાંથી આપણે બધાને વિશ્વાસ તો આવ્યો કે આપણે આ વાત લઈને જઈએ તો કંઈક દરેકને અસર થાય છે. વ્યસની માણસ હોય તો વ્યસન મૂકવાનું મન થાય છે, સત્સંગના હોય તો સત્સંગનો રુચિ થાય છે, અને વાંચતા ના આવડે તો વાંચવાની પણ રુચિ થાય છે, પ્રવચન કરવાની ઈચ્છા હોય તો પ્રવચન કરતાં પણ આવડે છે. એવું આપણને આ થોડા પ્રયત્નથી ખબર પડ્યા કે આપણે આ પ્રમાણે કરી ધારીએ તો બધું થઈ શકે એવું છે. ગુણાતાન સ્વામી કહ્યું કે આ જીવ ધારે કરી શકે છે. ગુણાતાન સ્વામી વાત કરે છે કે આ જીવ છે જે ધારે કરે. જીવ બહુ બળ્યો છે. આ જીવ માખીમાંથી સૂર્ય થયો છે. આ માખી ઉડે છે ને એમાંથી એ સૂર્યનો પ્રકાશ કેટલો બધો છે, એમાં કેટલો પ્રકાશ, માખીમાં કેટલો પ્રકાશ હોય, એમાં કંઈ પ્રકાશ ના હોય. પણ એને ધીરે ધીરે કરીને ભગવાનની આજ્ઞા પાડી અને આ ભગવાનના વિશેને એવો મહિમા કરીને વાત કરી તો એનો પ્રકાશ વધી ગયો. જે સૂર્ય જેટલો થઈ ગયો, માખીમાંથી સૂર્ય, એટલે કેટલો બધો પ્રતાપ એનો કે હજારો લાખોની આખી દુનિયામાં અજવાળું કરી નાખે. કારણ કે એક પુરુષ ઉદય થયો 50 કરોડ યોજન પૃથ્વીમાં અજવાળું થઈ ગયું, પ્રકાશ થઈ ગયો. આપણે બધા ઘણાય લાઇટો હરગાઈએ, ઘણી જાતના ડેકોરેશનો કરીએ, આખી બધી રોશનીઓ કરીએ તો એ અંધારું એટલે અંધારું. એ જેટલા પ્રકાશ હોય એટલામાં આપણે લાગે, પણ બીજી બાજુ તો અંધારું. પણ આ 50 કરોડ પૃથ્વીમાં અત્યારે અંધારું ચાલ્યું ગયું. સૂર્ય ઉદય થયો એટલે જ્યાં જાઓ ત્યાં પ્રકાશ, ખૂણે ખોચરે, ઘરમાં બહાર, બીજે ગમે ત્યાં. એટલે એટલો બધો બળ જે આવ્યું એનું કારણ શું કે ભગવાનની ઉપાસનાએ કરીને આ જીવ માખીમાંથી સૂર્ય થયો છે. અને એ જીવની અંદર એટલું બધું બળ છે કે ધારે તે કરી શકે એમ. માણસે ધાર્યું કે મારે ચંદ્ર ઉપર જવું છે તો આ ચંદ્ર ઉપર પહોંચી ગયો. માણસે ધાર્યું અને આપણે પ્રયત્ન કર્યો, એ લોકોએ એવું આયોજન કર્યું, કેટલા વર્ષો સુધી મહેનત કરી તો એ અમેરિકા, રશિયા ચંદ્ર સુધી પહોંચી ગયા. એ પણ જોયું. માણસ છે એ દરિયા નીચે ટનલો પણ ખોલી. અમે લંડનમાં ગયા છે, ફ્રાન્સ ને બેની વચ્ચે 22-23 માઇલ આપણો દરિયો છે, એને બરાબર ખોદી નાખ્યો. બે બાજુ અપ ડાઉન 2 રસ્તા કરી નાખ્યા. રેલવે જાય અને રેલવે આવે એવા 2 રસ્તા. એટલે એ લોકોએ ધાર્યું કે દરિયા નીચે પણ આપણે જેમ દરિયા નીચે કેવી રીતે આપણે ટનલ કરીએ, વાહન વ્યવહાર કેવી રીતે જાય, બુદ્ધિમાં ન બેસી શકે, પણ એમને કરી બતાવ્યું. અને ઘણી ટનલો એવી તો ખોદી ગઈ છે. સ્વામી કહે છે કે આપણે ધારીએ તો આપણે જુનાગઢથી વડતાલ સુધી રસ્તો પણ કરી નાખીએ, રોડ. આ તે તાર સ્વામી સંકલ્પ. આ તો દુનિયામાં સમય રોડ ઉપર જઈ શકો છો. એટલે માણસે ધાર્યું કે રોડ રસ્તા પણ થઈ શક્યા છે. એ ડુંગરા હોય ગમે તે કોચી કરીને બધું છે. એમ જે વસ્તુ માણસે ધારી તો કરી શકે છે. આપણે જાણીએ છીએ એટલી શક્તિ છે આપણા અંદર, એટલી બધી શક્તિ છે. પણ એ શક્તિ આપણને જ્યારે એવા પુરુષ મળે ત્યારે શક્તિનો ખ્યાલ આવે.
તે સિવાય સ્વામી આપણને ખ્યાલ આવતો નથી. એટલે એ પ્રમાણે ધારે કરી શકે એમ જો આપ બધાએ ધાર્યું, એમાં જોગી મહારાજની આજ્ઞા અને આદેશ એ બે આપે વિચાર્યું કે આદેશ છે થશે, તો એના સંકલ્પથી આજે તમે નહોતા બોલતા, નહોતા આવડતું, નહોતા ભણેલા કરેલા એવા માણસો પણ આજે બોલતા, ચાલતા, હરતા, ફરતા, આમ વાતો કરતા થયા છે. એનું કારણ છે કે આપણને એવા પુરુષો અને જીવ ધારવો, આપણે મૂળ ધારવાની વસ્તુ છે. બળ તો એ આપવાના બેઠા છે. આપણે ધારીશું અને પ્રયત્ન કરશું તેની અંદર આપણને કાર્ય થાય છે. એ આજે આપણે જોવા મળ્યું છે કે અધિવેશનની અંદર આવા કેટલાય ભાઈઓ એવી રીતે તૈયાર થયા છે અને આવી રીતે પોતે મુશ્કેલીઓની અંદર પણ આગળ આ કામ કર્યું છે. એટલે સ્વામી કહે છે આ જીવ છે બહુ બળ્યો છે, જીવમાં બળ છે, પણ એ બળ જ્યારે એવા પુરુષ મળે ત્યારે આપણને અંદર એનું બળ મળે છે, તે સિવાય મળતું નથી. પૃથ્વીમાં બધા રચકણો પડ્યા છે પણ ઉનાળામાં કશું જ ના દેખાય. ચોમાસું આવે એટલે પાણીનો યોગ થતાં ઉદય થઈ જાય. એમ આપણી અંદર પણ સંસ્કાર પડ્યા છે, આવું બળ પણ પડ્યું છે. પણ એ બળને આપણા જ્યારે પુરુષ મળે ત્યારે આપણું આ બળ જણાય. એમ જોગી મહારાજ આપણને મળ્યા તો એને લઈને આપણને આપણે ખબર પડી કે આપણામાં કેટલું બળ, આપણે શું કેટલું કામ કરી શકીએ એવું છે. એ આપણે એના પ્રતાપ, એના સમાગમથી આપણને ખ્યાલ આવે છે. બાકી ખ્યાલ આવે એવું છે નહીં. એટલે સ્વામી કહે છે આપણે જે કાર્ય કરવું ભગવાનને સંભાળીને, જોગીબાને સંભાળીને આપણે કરશું તો એમાં આપણે ફતે છે અને આપણને એમાં સાર કાર્યમાં સફળતા પણ મળવાની છે. અને આપણે આ વાત છે એટલે આપણે મુખ્ય આપણો મહારાજનો સિદ્ધાંત છે એ જીવમાં આપણે ધારવાનો છે. જેમ આપણે પહેલા દિવસે વાત થઈ વિષ્ણાવતનાવત પ્રમાણે, એમ આજે પણ પૂર્ણાહુતિને દિવસે ભજન સવારમાં સાંભળ્યું કે હરિભજતા સુખ થાય. કહ્યું ને હરિભજતા ગોળીનું છે ને સમજ મન હરિભજતા સુખ હોય. અને હરિભજન વિના મૂળ અજ્ઞાની ઉંમર દીની ખોઈ. એમાં પાછું આવ્યું કે હરિભજતા સુખ હોય, પણ હરિભજન વિન મૂઢ અજ્ઞાની, આ બે શબ્દો પાછા આવ્યા. જે આપણે પ્રથમ વિશ્વમાં પહેલાં સાંભળ્યા હતા કે જે પોતાના સ્વરૂપને જોતો નથી કેવો એ મૂઢ છે, અજ્ઞાની છે અને ગાંડો છે, ગેલો છે, બધી વાત કરી એની અંદર નીચ છે. એવા 4 વિશેષણ આની અંદર પણ એ જ વાત છેલ્લી સમજાવે છે પૂર્ણાહુતિની અંદર કે હરિભજનમાં સુખ છે અને હરિભજન વિના મૂઢ એટલે મૂર્ખ અને અજ્ઞાની બે શબ્દો પાછા આમાં લાગ્યા. એટલે આ વાત આપણે યાદ રાખવી કે આરંભમાં અને અંતમાં આપણે મૂર્ખ ને અજ્ઞાની ના રહીએ એ ધ્યાન આપણે રાખવાનું કે ભજનમાં સુખ છે. પહેલાં કંઈ પોતાનું સ્વરૂપ નથી જોતો એ અજ્ઞાની છે, પોતાનું સ્વરૂપ આત્મા છે આપણે જોવાનું છે, પરમાત્માની ભક્તિ કરવાની. આની અંદર કે જે ભજનમાં જેવું સુખ છે બીજું ક્યાંય નથી. ગુણાન સ્વામી કહ્યું કે ભગવાનના ભજનમાં જેવું સુખ છે એવું 14 લોકના બ્રહ્માંડમાં પણ સુખ નથી. એ વાત પણ આપણે સ્વામીએ કહી. એ જ વાત કવડીમાં બ્રહ્માંડ સ્વામી પોતે બ્રહ્માંડ સ્વામી તો બહુ સમર્થ સંત હતા, અનેક પ્રકારના વૈભવો જેની પાસે હતા, રાજ સમૃદ્ધિ એવું સુખ ભોગવતા હતા. આ બધું મૂકીને મહારાજની પાસે આવી ગયા અને એ જ પોતે ગાય છે કે ભગવાનના ભજનમાં જે સુખ હતું, મને રાજા મહારાજા બોલાવતા, ચલાવતા, માન સન્માન આપતા અને મોટર ગાડીઓ ફેરવતો, એનું સુખ નથી. એના કરતાં વધારે ભજનમાં સુખ છે. અને પોતે લાડુ બારોટ મટીને બ્રહ્માનંદ થઈ ગયા અને એ પ્રમાણે એમને ભગવાનનો રંગ લાગી ગયો તો સુખિયા થઈ ગયા. એ જ પોતે સમજાવે છે કે ભગવાન ભજન કરવાનું. હરિભજન વિને મૂળ અજ્ઞાની, કે તું મૂર્ખ અને અજ્ઞાની છે. જો ભગવાનનું ભજન ત્યાં નથી કર્યું તો પછી અજ્ઞાની છે, તારી મનુષ્ય જન્મ નિરર્થક થઈ ગયો, નાર્થક થઈ ગયો. એટલે આપણે આ વસ્તુ છે કે આરંભમાં જે વસ્તુ આપણે મળી એ જ વસ્તુ પાછી અંતમાં આપણને પૂર્ણાહુતિમાં એ શબ્દો આપણે ધારીએ અને આપણું કામ બરોબર થઈ જાય કે આપણે મૂર્ખ ના રહીએ, અજ્ઞાની ના રહીએ અને ગેલા પણ ના રહીએ, નીચ પણ ના થઈએ. આપણે ભગવાનના સાચા ભક્ત બની અને આ જાન પણ અખંડ રાખી અને એવી ભક્તિ કરીએ કે આપણો છેલ્લો જન્મ થઈ જાય, આપણી ફેરવણી રહે નહીં. પછી ફેરવણી કરવી પણ પાછી ફેરવણી જેવું ના રહે. આ જન્મે જ આપણે મહારાજની સેવામાં બેસી ગયા સુખ્યાથી એવું બળ મહારાજ શરણ આપે. ફરીથી પણ આ બધાએ ખૂબ મહેનત પુરુષાર્થ કર્યો છે. અહીંયા આગળ જે કંઈ આવ્યા છે ભાઈઓનો એમના પણ બધા કાર્યક્રમો થયા, બધા યુવકોએ પણ બહુ સારી રીતે કામ કર્યું છે. એમને બધાએ આ રીતે આ ઇનામ જે પ્રાપ્ત થયા છે નથી થયા એ બધાનું સફળતા છે એમ જાણવાનું કે આપણે અહીં આવ્યા ને જે કર્યું છે એ પણ એક ઇનામ મળ્યા બરાબર છે. અહીં આવ્યા ને કદાચ આપણે ઇનામ ના મળ્યું પણ આ જે યજ્ઞની અંદર આવ્યા, ભળ્યા અને જે કંઈ પ્રયત્ન કર્યો એને પણ એટલું જ ફળ છે. કારણ કે યજ્ઞ કરે કોઈ પૈસા ખર્ચીને કરે એટલે એને પણ મળે, અને કોઈ પૈસા ના ખર્ચે ને કે કોઈ આ કામ બહુ સારું છે એટલું કરે તો એને પણ એટલું જ ફળ મળે. જે પેલો પૈસા ખર્ચીને કરે એટલું જ મળે. એમ અહીંયા આપણે આવ્યા છીએ આજ્ઞાથી, તમે આ યજ્ઞની અંદર ભાગ પણ લીધો છે. આમાં કેટલાક ઇનામ મેળવ્યા છે, કેટલાક નથી મળે, પણ આંગળી ચીદાનું છે. તમે પણ મહેનત કરી છે એટલે આપણે પણ એ ભગવાનનો રાજીપો પ્રાપ્ત થયેલો છે.
એટલે ફરી પણ પાછું આપણે મહેનતમાં પાછું પડવું નથી. આમાં એટલો ને એટલો ઉત્સાહથી ફરી પણ આપણે ભાગ જ્યારે જ્યારે અધિવેશન થાય ત્યારે કરીએ અને મહારાજને સ્વામી રાજી કરી શકીએ એવું બળ સર્વને આપે જ પ્રાર્થના.